નમસ્કાર મિત્રો, આજના વિડીયોની અંદર સામયિક મૂલ્યાંકન કસોટી 7 માર્ચ 2021 ધોરણ 8 વિષય હિન્દી કુલ ગુણ 25 આઈએમપી પ્રશ્ન પેપર અને તેના સંપૂર્ણ સોલ્યુશન વિશે આજના આ વિડીયોમાં માહિતી મેળવવાના છીએ. મિત્રો, આવા જ પેપર અને સોલ્યુશનને લગતા વિડીયો મેળવવા માટે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર ક્લિક કરી દો. જ્યારે નવો વિડીયો અપલોડ થાય એની માહિતી તમને સૌથી પહેલાં અને સૌથી ઝડપથી મળતી રહે. અને જો તમારા પેપર અને સોલ્યુશનની પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરવી હોય તો વિડીયોની નીચે આપેલી લિંક ઉપરથી યુથ એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરો, જેમાં તમને સંપૂર્ણ પેપર અને સોલ્યુશન મળી જશે. વાત કરીએ પ્રશ્ન નંબર 1. निम्नलिखित शब्दों का अर्थ बताकर उनका वाक्य में प्रयोग कीजिए. बराबर, જે શબ્દ તમને આપેલો છે એ શબ્દનો પહેલાં તમારે અર્થ લખવાનો છે અને પછી તમારે એનું વાક્ય બનાવવાનું છે. તો પહેલો સવાલ છે ઉદ્યમ, બીજો આપેલો છે પ્રકૃતિ, ત્રીજો આપેલો છે ખેર, ચોથો આપેલો છે કુસંગ અને પાંચમો આપેલો છે કંચન. બરાબર, 5 શબ્દના પહેલાં આપણે અર્થ જોઈએ અને પછી એનું વાક્ય પણ જોઈએ. બરાબર, સોલ્યુશન પણ વાત કરીએ. તો પહેલો મિત્રો શબ્દ આપ્યો છે ઉદ્યમ. તો ઉદ્યમનો મતલબ થશે પરિશ્રમ. શું થાય? પરિશ્રમ. એનું વાક્ય બનાવીએ. બરાબર, જે શબ્દ આપ્યો છે એનું વાક્ય બનશે ઉદ્યમ સે ही સફળતા મિલતી है. બની ગયું. બીજો સવાલ છે પ્રકૃતિ. એનો શબ્દ બનશે મિત્રો સ્વભાવ. બરાબર, એનો અર્થ બનશે સ્વભાવ. તો પ્રકૃતિ પરથી વાક્ય બનાવવું હોય તો વહ સરળ પ્રકૃતિ કા વ્યક્તિ है. તો આ રીતનું વાક્ય બનશે. ત્રીજું છે મિત્રો ખેર. ખેરનો મતલબ થાય કુશલતા. શું થાય? કુશલતા. તો મેં આપ સબકી ખેર ચાહતા હું. ઓકે. ચોથું છે મિત્રો કુસંગ. ચોથું આપ્યું છે કુસંગ, એટલે એનો મતલબ થાય બુરી સંગત. વાક્ય બનશે કુસંગ કરને સે હમારા પતન હોતા હે. ઓકે, ચલો ત્યાર પછી છે 5 નંબરનું કંચન. શું આપ્યું છે? કંચન એટલે મિત્રો થાય સોના. શું થાય? સોના. તો સાસને બહુ કો કંચન કે કંગન દિએ. તો આ રીતનું કંચનમાંથી તમારું વાક્ય પણ બની ગયું અને અર્થ પણ બની ગયો. તો આ રીતનું જે પ્રશ્ન નંબર 1 છે 5 ગુણનો પ્રશ્ન છે એનું સોલ્યુશન હતું. પ્રશ્ન નંબર 2 ની વાત કરીએ. चित्र देखकर नीचे गए शब्दों की मदद से छोटी सी कहानी लिखिए. मतलब તમને જે શબ્દ આપેલા છે શબ્દનો ઉપયોગ કરીને તમારે 5 ગુણની કહાની લખવાની છે. પહેલાં આપણે શબ્દ તો કે શુભ, પછી ઘર, મેલા, ખिलौने वाला, ढेर सारे, बच्चे, जगाना, खरीदा, खुश. બરાબર, રાત, બક્સા ઓર બાગ. તો આ રીતનું તમને આપેલું છે. નીચે તમને એનું ચિત્ર પણ આપ્યું, જોઈ શકો છો. બરાબર, આ ચિત્ર એનું તમને આપ્યું છે. હવે એની કહાની બનાવી તો આ રીતે એની કહાની બનશે. બરાબર, ચિત્રની. તો તમે જોઈ શકો છો कि भाई भोलू नाम का एक लड़का था. नाम के अनुसार ही वह स्वभाव से बहुत भोला था. एक दिन वह माँ से पैसे लेकर पास के गांव में लगे मेले में गया. साथ में उसका बड़ा भाई भी था. मेले में भोलू ने एक खिलौने वाले के पास ढेर सारे खिलौना देखे. कई बच्चे उससे खिलौना खरीद रहे थे. भालू ने 2 रुपये में एक मुर्गा खरीदा. उसे सुरक्षित रखने के लिए उसने मेले के एक बक्सा खरीदा. बक्से में मुर्गा रख कर दोनों भाई घर लौटे. मुर्गे के खिलौने के कारण भोलू बहुत खुश था. रात में उसने माँ से कहा, माँ तू सवेरा होने पर मुझे मत जगाना, मुर्गा बांध देना तो मैं आप ही उठ जाऊंगा. माँ मुस्कुराई और चुप रही. ठीक है. सवेरा हुआ, सूरज भी निकल आया. भोलू बहुत देर से उठा. उसने माँ से पूछा, क्या मुर्गे ने सुबह बांग नहीं दी? माँ बोली, अरे भालू तो सचमुच बहुत भोला है. भला मिट्टी का मुर्गा कहीं बांग दे सकता है. यह सुनकर भोलू की सारी खुशी छूमंतर हो गई. तो आ रीतनी કંઈક એની વાર્તા હતી, 5 ગુણની હતી. પ્રશ્ન નંબર 3 છે सूचना अनुसार उत्तर लिखिए. बराबर, चलो शब्दकोश में क्रम के मुताबिक प्रथम स्थान में आने वाला शब्द ढूंढिए. बराबर, 1 गुणનો પ્રશ્ન છે. આપ્યા છે ઓપ્શન અભ્યાસ, અભિનંદન, મહકના કે શાયર. બરાબર, જવાબ શું આવશે મિત્રો? અભિનંદન આવશે. બરાબર, તમે શબ્દકોશ પ્રમાણે ગોઠવશો આને તો તમારો જવાબ બનશે અભિનંદન. બીજો સવાલ છે શબ્દકોશ क्रम के मुताबिक सही विकल्प चुनिए. બરાબર, ચલો અલગ અલગ 4 ઓપ્શન તમને આપ્યા છે. પહેલા ઓપ્શનની વાત કરીએ મહકના, વિનય, શાયર. બી એ પછી સંગ્રામ, હમદર્દ, સંધ્યા, આંગન, ઇન્સાન, ઉદાસ, બંદી, મુસ્કાન અને મંજિલ. તો જવાબ આવશે ઓપ્શન નંબર સી. શું આવશે? ઓપ્શન નંબર સી કરેક્ટ છે. આંગન આવશે, ત્યાર પછી બીજા ક્રમ ઉપર ઇન્સાન અને પછી આવશે उदास. 3 नंबर शब्दकोश क्रम के मुताबिक तीसरे स्थान में आने वाला शब्द ढूंढिए. चलो ऊपर पहलो शब्द आप्यो छे ऊपर, પછી ઘાટી, પછી ગીરી ચાદર અને બંદી. તો જવાબ શું આવશે? 3 ઉપર ઘાટી આવશે. શું આવશે? ઘાટી. ઓકે, 4 નંબરનો જે શબ્દકોશ ક્રમ में लिखिए 2 ગુણનો પ્રશ્ન છે. એમાં આવશે વિનય, સંધ્યા, પ્રગતિ, મહકના કે ચિરાગ. હવે તમે આને શબ્દકોશ પ્રમાણે ફાઇન ગોઠવશો એટલે આ રીતનું બનશે. પહેલું ચિરાગ, પ્રગતિ, મહકના, વિજય, विनय અને પછી संध्या. ओके, चलो. ओके, प्रश्न नंबर 4 છે निम्नलिखित परिच्छेद को पढ़कर प्रश्नों के उत्तर लिखिए. એટલે તમને એક પેરેગ્રાફ આપેલો છે. એ પેરેગ્રાફ ઉપર તમારે 5 પ્રશ્નોના જવાબ આપવાના છે
અને 5 ગુણનો પ્રશ્ન છે. તો તમે પેરેગ્રાફને મિત્રો વાંચી લેજો. બરાબર એવું લાગે તો વિડીયોને પોસ્ટ કરી લો અથવા સ્ક્રીનશોટ પાડી લો અને તમે વાંચી લેજો. અને પછી આપણે જેના આન્સર છે તેની આપણે જવાબની વાત કરીએ. પહેલો સવાલ છે, ખડક સિંહ કોણ था? खड़क सिंह अपने इलाके का कुख्यात डाकू था. बराबर. बीजो सवाल है, खड़क सिंह बाबा भारती के पास क्यों आया? याद रखिए, खड़क सिंह बाबा भारती के घोड़े को देखने की इच्छा से उनके पास आया. बराबर. तीजो सवाल, बाबा भारती को रात में नींद क्यों नहीं आती थी? याद रखो जवाब आवशे, बाबा भारती को रात में नींद नहीं आती थी क्योंकि उन्हें खड़क सिंह द्वारा उनके घोड़े को चुरा ले जाने का डर था. बराबर. चौथो सवाल है, सावधान शब्द का विलोम शब्द परिच्छेद में ढूंढकर लिखिए. तो सावधान नो मतलब सथे मित्रों पेरेग्राफ में असावधान शू थशे? असावधान. पांचमो है, परिच्छेद के लिए उचित शीर्षक लिखिए. तो जवाब आवशे मित्रों डाकू खड़क सिंह. तमे योग्य जागे ते रीते लखी सको छो. बराबर. ओके. तो आ रीतनो के प्रश्न नंबर 4 हतो. प्रश्न नंबर 5 है, अपने स्कूल की किसी समस्या के बारे में प्रधानाचार्य को पत्र लिखिए. तमने स्कूल में कोई समस्या हो तो पत्र लखो तो आ रीते लखी शकाय के श्रीमान. बराबर. एनी डाबी बाजू मित्रों नाम आवशे के श्रीमान प्रधानाचार्य सरदार विद्या मंदिर नडियाद. तारीख लखी नाखवानी, जे दिवसे लगता होय ते. विषय लखी नाखवानो कि विद्यालय के पुस्तकालय में विज्ञान और वैज्ञानिकों संबंधी पुस्तकें न होना. तो लखी सके, आदरणीय गुरुजी, सविनय निवेदन ही हमारे विद्यालय में पुस्तकालय में साहित्य के पुस्तकों की भरमार है. एक एक लेखक की कई कई पुस्तकें, इन पुस्तकों में कविता, कहानी और उपन्यास आदि रचनाएं हैं, परंतु विज्ञान से संबंधित पुस्तकें नहीं है. वैज्ञानिक की जीवनी संबंधी पुस्तक तो एक भी नहीं है. ऐसी पुस्तकों पढ़ने के बहुत प्रेरणा मिलती है. वैज्ञानिक अनुभव विज्ञान के प्रति रुचि जगाते हैं. पुस्तकालय में इनका अभाव बहुत खटकता है. तो आ रीते लखीने तमारुं छेल्ले आपका आदरणीय शिष्य तमारुं नाम लखीने कक्षा 8. बराबर. तो आ रीतनो जे तमने प्रश्न नंबर 5 आपेलो छे, बराबर पत्र लिखवानो 5 गुणनो प्रश्न छे. तो आ रीते मित्रों धोरण 8 नो विषय हिंदीना અહીં બી પ્રશ્ન પેપરનું સંપૂર્ણ સોલ્યુશન હતો. હવે વિડીયો ગમ્યો હશે, ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો, તમારા મિત્રો વિડીયોને પહોંચાડો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. મળીશું નવા વિડીયોમાં, નવા પેપરમાં. બધાને ગુડ બાય. થેન્ક યુ.